આજ તો આપણે હિરેન કાકાને ઘેર જાહું ને આવો સેટઅપ કરશું એવું આપણે સપનામાં નતું વિચાર્યું. તો સવારમાં તો સવાર પડી જઈને આપણે ઉઠીને આવી જાય ડાયરેક્ટ દોડવા માટે. અને આજે આપણો ડે 3 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો. એમાં 2,000 ફોલોવર તો પૂરા થવા તો ફટાફટ ફોલો કરી નાખો પહેલા તો. અને ઘેર પકી નહીં ધોઈને તૈયાર થાય એટલામાં તો આવી જતા ભગીભાઈ ને અને અંગાત કમી ભાઈ આયા તો અમદાવાદ થી આજ તો. અને ભગીભાઈ ને બેઠો એટલામાં તો દેવાંશી પોતાનું ઘર બતાવવા માંડી લે કે અમારું આ ઘર છે. પછી તો બધાને બિહાર દીધો શાકભાજી લઈને વાટવા માટે. અને આપણને કોમ આલ્યું કે હિરેન કાકાને લઈ આવો પેલા ઘેર થી જઈને. પછી તો આપણે આવી જાય હિરેન કાકાને લેવા માટે. નોકરાઈને જોઈ હિરેન કાકા તો સોંગ રેકોર્ડ કરતા હતા. તમે કહો તો આપણે એક સોંગ રેકોર્ડ કરવા આવી જઈશું. કમેન્ટ કરો તો સોંગ રેકોર્ડ કરવું આપણે. અને ખરેખર હિરેન કાકા બહુ મસ્ત ગાય. તમે એમની આઈડી ને ના ફોલો કર્યું તો હાલ જ જઈને ફોલો કરી દો હિરેનસિંહ દરબાર ને. અને પછી ઘેર જઈને જોયું તો ખમણ હતું ને અંગાત મીઠાઈમાં જોયું તો મગજના લાડુ અને મોહનથાળ હતો. ખરેખર મહેમાન આવે ને તાણા જ આવું બધું ખાવા મળો બાજુ. પશુ પડી જાય હોત ને પછી આજે આપણે હેડી ની આગળ પતંગ લઈને ચમક ઉત્તરાયણ આવે એટલે પતંગ તો ચગાવવા જ પડે ને યાર. તમને પતંગ ગમક નહીં ગમતા કમેન્ટમાં જરૂરથી લખજો. પછી આપણે બે જા વાંચવા માટે ચમક કાલ હા આપણું પ્રેક્ટિકલ નું પેપર લડો તો આજના બ્લોગમાં બસ આટલું જ ને. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.